Dear student, how are you? કેમ છો? આજે આપણે વિદ્યાર્થીઓ નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, સવર્ગ સંયોજન. આખો લેક્ચર જોજો, બહુ જ મજા આવશે. એકદમ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બહુ ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. હવે ટાઇટલ ને બધું સમજાવીશ તે પહેલા તમને પ્રસ્તાવના ચેપ્ટરની સવર્ગ સંયોજનો એ આપણે શીખીશું. સવર્ગ સંયોજનો એ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, આધુનિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, રાવત કોષ્ટક વાળા ચેપ્ટર જે તમે ભણો એસપીડીએફ, આધુનિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અને જૈવ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. જૈવિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અને રાસાયણિક ઉદ્યોગની કરોડરજ્જુ છે. બરાબર. હવે સવર્ગ સંયોજન છે એ શું છે એના વિશે વાત કરીએ. એટલે સવર્ગ સંયોજન છે કયા ક્ષેત્રમાં ઉપયોગી છે? તો કે આધુનિક, એમસીક્યુ વાઇઝ પણ તમને કહીશ, આધુનિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે આપણે ઓર્ગેનિક નહીં, ઇનઓર્ગેનિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, મોડર્ન જૈવિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અને રાસાયણિક ઉદ્યોગની અંદર તે ખૂબ જ ઉપયોગી છે. હવે પોઈન્ટ વાઇઝ તમને ભણાવીશ. તો પોઈન્ટ નંબર 2, આ પહેલો પોઈન્ટ થયો. આપણે સંક્રાંતિ ધાતુઓ છે આવર્ત કોષ્ટકમાં, સંક્રાંતિ ધાતુઓ એટલે આવર્ત કોષ્ટકની અંદર જે આ એસ વિભાગ છે, આ પી વિભાગ, આ ડી વિભાગ અને એફ વિભાગ. આ જે ડી વિભાગ છે છોકરાઓ, એને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે છે. એટલે સમૂહ 3 થી સમૂહ 12 ના તત્વો. આ એફ વિભાગને આંતર સંક્રાંતિ તત્વો કહે છે. તો આપણે અત્યારે સંક્રાંતિ ધાતુઓની વાત કરીશું. ઘણા બધા સંક્રાંતિ ધાતુઓ ઘણા બધા સંકીર્ણ સંયોજનો બનાવે છે, જટિલ સંયોજન બનાવે છે, ઘણા બધા જટિલ સંયોજન બનાવે છે. જેમાં ધાતુ પરમાણુ, હું તો ટાઇટલ સમજાવવા જાઉં છું, જેમાં ધાતુ પરમાણુ ઋણાયન કે તટસ્થ અણુ સાથે સહસંયોજક બંધથી જોડાય છે. એટલે કયા ધાતુઓની વાત કરું છું? આ સંક્રાંતિ ધાતુઓ, સ્કેન્ડિયમ થી ઝિંક. આ સંક્રાંતિ ધાતુ એટલે ડીએસ કે પી ને ડી વિભાગના ધાતુ પરમાણુ સાથે ઋણાયન કે તટસ્થ અણુ સાથે સહસંયોજક બંધથી જોડાય છે ભાગીદારી દ્વારા. આધુનિક પરિભાષામાં તેને સવર્ગ સંયોજનો, સવર્ગ સંયોજનો કહે છે. આ થઈ વ્યાખ્યા. હવે મારે કેવું હતું, સામાન્ય રીતે ધાતુઓ છે એ આયોનિક બંધ બનાવતી હોય છે. આવર્ત કોષ્ટકમાં ડી વિભાગના તત્વો એટલે ધાતુઓ છે. આપણે NaCl લઈએ છોકરાઓ, તો એમાં શું થાય? સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે અને ક્લોરીન મેળવે. તો આને આપણે આયોનિક બંધ કહીએ છીએ. બરાબર. પછી હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન ક્લોરીન પાસે 7 હોય, તો 7મો હાઇડ્રોજનનો એક ભાગીદારી કરે તો આપણે એને
સંયોજક બંધ કહીએ છીએ, બરાબર. અને ત્રીજું છે એમોનિયમ આયન. નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન 5 હોય, તેમાં 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી હાઇડ્રોજન સાથે થઈ ગઈ. પછી આ 2 ઇલેક્ટ્રોન બહારની કક્ષાના બાકી છે. કોઈ H+ આવે, હાઇડ્રોજન હોય તો 1 ઇલેક્ટ્રોન, H+ એટલે ખાલી કક્ષક આવે. તો આની ખાલી કક્ષક આની ભરાયેલી કક્ષક સાથે જોડાય, સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. આ સહસંયોજક બંધ, આને આપણે સવર્ગ, ભાગીદારીમાં બંને ઇલેક્ટ્રોન, આની ખાલી કક્ષક, આની ભરાયેલી. તો આવા પ્રકારના બંધ મેટલ, ધાતુ અને આવા તટસ્થ અણુ કે ક્લોરાઇડ સાથે રચાય છે. તો આવા સંયોજનનો આપણે અભ્યાસ કરીશું. જનરલી ધાતુ છે આયોનિક બંધ બનાવે, પરંતુ ધાતુ તટસ્થ અણુ સાથે કે ઋણાયન સાથે સહસંયોજક, એનો એક પ્રકાર સવર્ગ, ડિટેલમાં આપણે જોશું, બંધથી જોડાય તો એને આધુનિક પરિભાષામાં સવર્ગ સંયોજન કહેવામાં આવે છે. સવર્ગ સંયોજન છે એ એક આધુનિક પરિભાષામાં, આટલું સમજાઈ ગયું છોકરાઓ? એટલે ધાતુ જ્યારે આયોનિક બંધ બનાવે, પણ ધાતુ જ્યારે એટલે એમોનિયા સાથે કઈ ધાતુની ખાલી કક્ષક અને એમોનિયાના 2 ઇલેક્ટ્રોન લઈને આવે તો ધાતુ અને તટસ્થ અણુ કે ઋણાયન સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. માટેનું નામ આપ્યું આપણે સવર્ગ સંયોજન. બરાબર છે? હજી આપણે પ્રસ્તાવનામાં જ છીએ છોકરાઓ, આગળ જજો બહુ મજા આવશે. હવે સવર્ગ સંયોજનનું રસાયણ વિજ્ઞાન. સવર્ગ સંયોજનનું રસાયણ વિજ્ઞાન, કેમિસ્ટ્રી. આધુનિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનું અગત્યનું આધુનિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનું એક અગત્યનું અને પડકારરૂપ ક્ષેત્ર છે. અગત્યનું અને પડકારરૂપ ક્ષેત્ર છે. જૈવિક પ્રણાલીઓના આવશ્યક ઘટકની ક્રિયાશીલતામાં રાસાયણિક બંધન અને ઊંડી સમજ પૂરી પાડે છે. આ જે સવર્ગ સંયોજનો છે, ધાતુ સાથે જે જોડાય છે, એ આધુનિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનું એક અગત્યનું અને એક પડકારરૂપ ક્ષેત્ર છે. હવે આપણે જૈવિક પ્રણાલીની વાત કરીએ. મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ અને જૈવિક પ્રણાલી કહેવાય. જૈવિક પ્રણાલીઓના આપણા શરીરની અંદર આવશ્યક ઘટકોની ક્રિયાશીલતા, સક્રિયતા. આપણા શરીરમાં ઘણા બધા અણુઓ છે જે જટિલ હોય છે. આવશ્યક ઘટકોની ક્રિયાશીલતા, એનું રાસાયણિક બંધન, એટલે એમાં રહેલા રાસાયણિક કેમિકલ બોન્ડ અને રાસાયણિક બંધન અને અણુની રચના ની ઊંડાણપૂર્વકની સમજ પૂરી પાડે છે. એ આપણો સવર્ગ સંયોજન છે. આપણા શરીરમાં પણ હોય છે. હવે તમને કહું છું, હવે આપણી બુકમાં અમુક વસ્તુ ના હોય તો ટિક કરી લેવાની, સ્ક્રીનશોટ લઈ લેવાનું, શીખડાવું તમને. હવે આપણા શરીરમાં કયા સવર્ગ સંયોજન છે એની વાત કરીએ તો પહેલું છે ક્લોરોફિલ. વનસ્પતિની અંદર પાંદડાનો લીલો રંગ ક્લોરોફિલને આભારી છે. તો તે મેગ્નેશિયમ ધાતુનું સવર્ગ સંકીર્ણ સંયોજન છે.
પછી આપણા લોહીનો લાલ રંગ, એટલે આવું પૂછાય કુદરતી સવર્ગ સંયોજનો એટલે ઘણી વખત સંકીર્ણ મતલબ કે જટિલ સંયોજન પણ કહેવાય છે. તો આપણા શરીરમાં હિમોગ્લોબિન લોહીનો લાલ રંગ હિમોગ્લોબિનને આભારી છે. તેમાં રહેલું ધાતુ Fe હોય છે. એ Fe નો સંકીર્ણ છે. પછી આપણે વિટામિન B12 ખાઈએ છીએ. વિટામિન B12 એ કોબાલ્ટ ધાતુનો MCQ થઈ ગયા. પહેલા તો કુદરતી સંકીર્ણ સંયોજનના નામ આપો. તો ક્લોરોફિલ, હિમોગ્લોબિન, વિટામિન B12, મેગ્નેશિયમ ધાતુનો સંકીર્ણ ક્ષાર એટલે સવર્ગ સંયોજન, આયર્ન ધાતુનો હોય તો હિમોગ્લોબિન, વિટામિન B12 બરાબર. આ બધા સવર્ગ સંયોજન છે. હવે ધાતુ કર્મ વિધિમાં આ સવર્ગ સંયોજનો કયા ક્ષેત્રમાં ઉપયોગી છે એની વાત કરીએ તો કે પેલો આવશે ધાતુ કર્મ વિધિમાં. એટલે જમીનમાંથી જ્યારે કોઈ ખનિજ ખોદવામાં આવે અને એમાંથી ધાતુ મેળવવાની ક્રિયા. આવું પોઈન્ટ વાઇઝ પાકું કરાય છોકરાઓ એટલે MCQ પણ આવડી જાય અને થિયરી પણ આવડી જાય. ધાતુ કર્મ વિધિ પ્રકરણમાં. પછી ઔદ્યોગિક ઉદ્દીપનમાં. હવે પહેલા કહી દઉં ઉદ્દીપન એટલે શું. ઉદ્યોગની અંદર કોઈ ફેક્ટરીમાં રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થશે. તો સંકીર્ણ સંયોજનો ઉદ્દીપક તરીકે પણ કામ આપે છે. ઔદ્યોગિક ઉદ્દીપન કહેવાય. અને વૈશ્લેષિક પ્રક્રિયકો આપણે કેમિસ્ટ્રીની લેબની અંદર તમે KMnO4 વાપરો છો એ વૈશ્લેષિક પ્રક્રિયા કહેવાય વિશ્લેષણ માટે. પછી પોટેશિયમ ડાઇક્રોમેટ આ બધા જ સંકીર્ણ સંયોજન છે એ તમને આપણે ડિટેલમાં આપણે આગળ જોશું. પોટેશિયમ ફેરોસાયનાઇડ, અહીં મેંગેનીઝ સાથે ઓક્સિજન, ક્રોમિયમ સાથે ઓક્સિજન, Fe સાથે સાયનાઇડ આ બધામાં સવર્ગ સહસંયોજક બંધ હોય છે. એ વૈશ્લેષિક પ્રક્રિયક તરીકે સમાવેશ થાય છે. પછી સવર્ગ સંયોજનો વિદ્યુત ઢોળ ચડાવવા આ કયા ક્ષેત્રમાં ઉપયોગી છે એ ક્ષેત્રની વાત કરીએ. હવેનો પર્ટિક્યુલર ઉપયોગ સવર્ગ સંયોજનનો ઉપયોગ ઢોળ ચડાવવામાં એટલે કે ભગવાનની મૂર્તિ હોય છે એમાં ઢોળ ચડાવવામાં આવે છે. આપણે ઘણી વાર જોયું છે ચાંદી ઉપર સોનાનો ઢોળ ચડાવ્યો તેમાં આવા સવર્ગ સંયોજનનો ઉપયોગ થશે. એક ધાતુ ઉપર બીજી ધાતુનો ઢોળ ચડાવો. લોખંડ ઉપર ઝીંકનું અસ્તર ચડાવીએ તો ગેલ્વેનાઇઝ આયન કહેવાય. એમાં પણ આવા સંકીર્ણ સંયોજનનો ઉપયોગ થાય છે. વસ્ત્ર રંગાટી કામમાં કાપડને રંગવા માટે એમાં પણ એનો ઉપયોગ થાય છે. પછી ઔષધીય રસાયણ વિજ્ઞાન દવા બનાવવામાં આના ઉપયોગ થયા. અહીંયા છોકરાઓ ચેપ્ટરની પ્રસ્તાવના પૂરી થઈ. હવે આપણે સૌ પ્રથમ જશું જે 10 વખત પૂછાયેલો ક્વેશ્ચન છે વર્નરનો સિદ્ધાંત સમજાવો. વર્નર નામના વૈજ્ઞાનિક હતા જેમણે સિદ્ધાંત આપેલો. અહીંયા પ્રસ્તાવના પૂરી થઈ છોકરાઓ. મજા આવી હશે. સ્ક્રીનશોટ લઈ લેવાનો. હવે આપણે એકદમ મોસ્ટ ટાઈમપી ચેપ્ટરનો પહેલો પ્રશ્ન સવર્ગ એટલે વર્નરનો સિદ્ધાંત. વેરી મોસ્ટ ટાઈમપી. વર્નરનો સિદ્ધાંત સમજાવો. સ્વિસ રસાયણ શાસ્ત્રી આલ્ફ્રેડ વર્નર એનું આખું નામ છે આલ્ફ્રેડ વર્નર 1866 થી 1919 ના સમયગાળા દરમિયાન માં
જેણે સવર્ગ સંયોજનના બંધારણ વિશે તેના વિચારોને સૂત્રિત કર્યા હતા. જેમણે સવર્ગ સંયોજનો વિશેના પોતાના વિચારોને સૂત્રિત કર્યા હતા, મતલબ કે રજૂ કરેલા હતા. તેણે ઘણા બધા સવર્ગ સંયોજન બનાવ્યા લેબમાં. તેણે ઘણા કુદરતી નહીં, કુદરતી આપણે જોઈ ગયા, તેણે ઘણા બધા સવર્ગ સંયોજનો લેબોરેટરીમાં બનાવ્યા હતા. તેણે ભૌતિક અને રાસાયણિક વર્તણૂકનો સરળ પદ્ધતિથી અભ્યાસ કર્યો. તેણે ભૌતિક અને રાસાયણિક ટેકનિક શબ્દ લખ્યો છે એટલે પદ્ધતિ. રાસાયણિક વર્તણૂકને સરળ પ્રાયોગિક પદ્ધતિથી અભ્યાસ કર્યો હતો. પહેલા એણે કુદરતી સંકીર્ણ સંયોજન સવર્ગ સંયોજનનો અભ્યાસ કર્યો. પછી એને પોતાના વિચાર રજૂ કર્યા અને લેબમાં સંયોજન બનાવ્યા કૃત્રિમ, અને ભૌતિક અને રાસાયણિક વર્તણૂકનો અભ્યાસ કર્યો કેટલીક પદ્ધતિઓ દ્વારા. આમ પોઈન્ટ વાઇઝ ભાગું કરવાનું. આ ફર્સ્ટ પહેલો પોઈન્ટ. વર્નરે ધાતુ આયનની વર્નરે કીધું કે જે ધાતુના સંયોજન છે, ધાતુ આયનની બે પ્રકારની સંયોજકતા રજૂ કરી. એક પ્રાથમિક સંયોજકતા અને બીજો દ્વિતીયક સંયોજકતા. અહીંથી આપણું ચેપ્ટર સ્ટાર્ટ થાય. બધા આખો વિડિયો જોવાનો, અધૂરું કઈ નહીં જોવાનું છોકરા. બરાબર, તમારા માર્ક્સ જો કેવા સરસ આવે. વર્નરે ધાતુ આયનની બે પ્રકારની સંયોજકતા રજૂ કરી હતી. એક પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. હવે શું છે આપણે જોઈએ. પ્રાથમિક સંયોજકતા એટલે કહી દઉં, ધાતુનો ઓક્સિડેશન અંક, એની પ્રાથમિક સંયોજકતા. દ્વિતીયક સંયોજકતા એટલે ધાતુ સાથે રહેલા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. ધાતુનો ઓક્સિડેશન અંક. હવે ડિટેલમાં અભ્યાસ કર્યો કે ધાતુમાં બે ટાઈપની સંયોજકતા હોય. એક જે સવર્ગ સંયોજન છે એની અંદર બે ટાઈપની સંયોજકતા. કઈ? તો કે એક તો ધાતુનો ઓક્સિડેશન અંક કયો છે તે. બીજું, ધાતુ સાથે કેટલા સવર્ગ સહસંયોજક બંધ રચાય છે તે. હવે આપણે દ્વિઅંગી સંયોજન. હવે પહેલા તમને કહું દ્વિઅંગી એટલે શું. અંક બે નહીં છોકરાઓ, બે પ્રકારના તત્વો, બે પરમાણુ પણ. પ્રકાર બે. દ્વિઅંગી સંયોજન એટલે કે બે પ્રકારના તત્વો, એની સંખ્યા ગમે એટલી. પ્રકાર બે દ્વિઅંગી સંયોજનો જેવા કે CrCl3, COCl2, CrCl3, COCl2 અને PdCl2. રેડી? તો હવે એની પ્રાથમિક સંયોજકતા કઈ થાય? જો અહીં તત્વો બે ટાઈપના, કોબાલ્ટ ક્લોરીન, ક્રોમિયમ ક્લોરીન, લેડ ક્લોરીન, સંખ્યા ભલે ગમે એટલી, બે ટાઈપના તત્વો એટલે દ્વિઅંગી કહેવાય. હવે ક્રોમિયમ ક્લોરાઇડમાં અહીં ક્લોરીન 3 છે. તો આપણે ખબર ક્લોરીનની સંયોજકતા -1 હોય તો અહીં ધાતુની કેટલી +3 થાય. તો એનો ઓક્સિડેશન અંક આની પ્રાથમિક સંયોજકતા કહેવાય. કોબાલ્ટ ક્લોરાઇડમાં બે ક્લોરાઇડ છે એટલે કોબાલ્ટ +2 થશે.
PdCl2 માં બે ક્લોરાઇડ છે, Pd+2 થશે. એનો ઓક્સિડેશન અંક છે, એની પ્રાથમિક સંયોજકતા કહેવાય. હવે આને આપણે લખીએ કઈ રીતે? તમને ઓલું ચેપ્ટર આવતું હતું રેડોક્સ 11 માં, ત્યાં CrCl3 માં ઓક્સિડેશન અંક એની પ્રાથમિક સંયોજકતા +3, કોબાલ્ટ ક્લોરાઇડ માં પ્રાથમિક સંયોજકતા +2 અને પછી PdCl2 માં પ્રાથમિક સંયોજકતા +2 છે. રેડી છોકરાઓ? આની પ્રાથમિક સંયોજકતા થઈ. હવે આપણે લખવાની રીત છે કોબાલ્ટ 3 ક્લોરાઇડ. હવે આને આપણે લખવું હોય તો કેમ લખી શકીએ તમે? ક્રોમિયમ 3 ક્લોરાઇડ. એ 3 શું છે? એનો ઓક્સિડેશન અંક છે, જે કોઈ તો તે. હવે વર્નરે જે પ્રયોગ કરેલો હતો એની વાત કરીએ. આ દ્વિઅંગી બધાને સમજાઈ ગઈ. કોબાલ્ટ 3 ક્લોરાઇડના એમોનિયા સાથેના ક્રમબદ્ધ સંયોજનમાં જણાયું કે કેટલાક ક્લોરાઇડ આયન ઠંડા દ્રાવણને વધુ પ્રમાણમાં ઉમેરતા HCl ઓક્ષેપિત થઈ શક્યા, પણ કેટલાક દ્રાવણમાં રહી ગયા. એટલે શું કહેવા માંગે તમને કહું, બુકની અંદર આવું આપેલું કોબાલ્ટ 3 ક્લોરાઇડ એટલે COCl3, એને કોબાલ્ટ 3 ક્લોરાઇડ કહેવાય. શું કામ છોકરાઓ કહો? એક ક્લોરીનનો વીજભાર -1 સંયોજકતા એટલે કોબાલ્ટની +3 થાય. કોબાલ્ટ 3 ક્લોરાઇડને એમોનિયામાં ઉમેરતા, એમોનિયાની અંદર કેટલાક સંવર્ગ સંયોજન બન્યા. અને તેમાં ઠંડુ AgNO3 ઉમેરતા AgCl અવક્ષેપિત થયા. અવક્ષેપિત થવું એટલે અદ્રાવ્ય. AgCl પાણીમાં અદ્રાવ્ય હોય, એને અવક્ષેપિત થયું કહેવાય. અને બાકીના દ્રાવણમાં રહી ગયા. આનો પ્રયોગ હતો, એ તમને ડિટેલમાં બતાવીશ, બુકની અંદર નથી. આ વાક્ય છે પણ ડિટેલમાં સમજૂતી આપેલી નથી, એ આપણે જોઈએ પહેલા તો. હવે કોબાલ્ટ ક્લોરાઇડ વર્નરે જે પ્રયોગ કર્યો, 1 મોલ COCl3 into 6NH3 લીધું અને એનો રંગ પીળો હતો. હવે આ સમજાવો. કોબાલ્ટ ક્લોરાઇડ છે તો આયોનિક સંયોજન છે, એને એમોનિયામાં નાખ્યું. તો વિચારજો છોકરાઓ, કોબાલ્ટ છે એનો પરમાણુ ક્રમાંક 27 છે, એટલે આર્ગોન 18 થાય. 18 ને 2 20 ને 7 27 થઈ. હવે કોબાલ્ટનો ઓક્સિડેશન અંક +3 એટલે 3 ઇલેક્ટ્રોન દૂર થયા. અહીંથી 2, અહીંથી 1 એટલે D માં 6 વધ્યા. તો અહીં D ની અંદર 6 ઇલેક્ટ્રોન આવેલા છે D કક્ષામાં. 1 2 3 4 5 અને 6. હવે પછી ખાલી 4s છે અને 4p ખાલી છે. તો જો ધ્યાનથી, એટલે પહેલા તો કોબાલ્ટ ક્લોરાઇડ માંથી CO+3 અને Cl- બનશે. હવે શું થશે? કોબાલ્ટ +3 બની ગયો, બરાબર, એમોનિયામાં નાખ્યો એટલે. તો એ 6 મોલ એમોનિયા સાથે જોડાય છે. તો આ બે ઇલેક્ટ્રોન આ યુગ્મિત છે, આ અયુગ્મિત અયુગ્મિત અયુગ્મિત, આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે.
આ ભરાઈ ગઈ એટલે બે 3D ખાલી થઈ ગઈ, એક 4s ખાલી થઈ ગઈ અને 4p ને 4s તો ખાલી છે જ, એટલે 1 2 3 4 5 અને 6 કક્ષક ખાલી થઈ। એટલે એમોનિયામાં નાઇટ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે। એટલે મેં કીધું ને આ ધાતુની કઈ કક્ષક ખાલી કક્ષક અને આની ભરાયેલી કક્ષક એના દ્વારા અહીં ડબલ ક્રોસ કરું છું એટલે 1 2 3 4 5 અને 6 એમોનિયા આ રીતે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે। એટલે કોબાલ્ટ સાથે 1 2 3 4 5 અને 6 એમોનિયા કયા બંધથી છોકરાઓ? 6 સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે। અને આપણે કાઉન્સમાં લખીશું। હવે એમોનિયા તટસ્થ છે એટલે 0, આ પ્લસ 3 તો આ બધાનો સરવાળો +3 થાય। હવે કાઉન્સની બહાર 3 ક્લોરાઇડ આવશે। આનો વીજભાર બેલેન્સ કરવા માટે એટલે તેને સંકીર્ણ કહેવાય। એટલે ધાતુ સાથે જે તટસ્થ અણુ છે એ કયા બંધથી? સવર્ગ સહસંયોજક બંધથી। અને એની સાથે એટલે આપણે એને કાઉન્સમાં આમ લખીશું CO Na3 અને Cl3। હવે ખબર જ છે આયનીકરણ થાય તો જે આયનિક બંધથી જોડાય એનું થાય। હવે તમને કહી દઉં આ જે +3 ઓક્સિડેશન આંક છે કે નહીં એની પ્રાથમિક સંયોજકતા, પછી 1 2 3 4 5 અને 6 બંધ બન્યા એટલે દ્વિતીયક સંયોજકતા 6 આ એની ગણવાની નહીં। આ ઓક્સિડેશન અંક એની પ્રાથમિક સંયોજકતા, સવર્ગ સહસંયોજક બંધ એની દ્વિતીયક સંયોજકતા, આવું સંકીર્ણ બન્યું। હવે આમાં કાઉન્સની અંદર હોય ને એનું આયનીકરણ ના થાય। સ્ક્રીનશોટ લઈ લેજો છોકરાઓ। કાઉન્સની અંદર હોય એનું આયનીકરણ ના થાય। આ સમજાઈ ગયું ને? પેલા કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના લખી, 3 ઇલેક્ટ્રોન ગયા, આ બે અહીંયા આવી ગયા એટલે બે 3D એક 4s ને 3 4p D2sp3 સંકરણ થયું। કાઉન્સની અંદર જે હોય સવર્ગ સહસંયોજક બંધથી જોડાય, અંદર લખવાનો હોય, આયનિક બંધથી જોડાય, આની સાથે વીજભાર બેલેન્સ કરવા આયનિક બંધથી જોડાય, કાઉન્સની બહાર લખવાનું હોય। સવર્ગ સહસંયોજક બંધ 6 બન્યા એટલે દ્વિતીયક સંયોજકતા 6, ઓક્સિડેશન અંક +3 એટલે પ્રાથમિક સંયોજકતા +3 થશે। હવે એમાં AgNO3 નાખીએ આની અંદર, AgNO3 વધુ પ્રમાણ તો કાઉન્સની બહાર હોય ને એટલે 3 Ag + 3 Cl સાથે જશે એટલે 3 મોલ AgCl અવક્ષેપિત થશે। એના ઉપરથી સાબિત થાય કે આ સંયોજનમાં કોબાલ્ટ સાથે 6 એમોનિયા સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે અને 3 ક્લોરાઇડ બહાર આવે છે। એટલે એમાં AgNO3 વધુ માત્રામાં ના પડે, 3 ક્લોરાઇડ છે, 4 તો છે ને એટલે 3 Ag+ વપરાય તો AgCl પાણીમાં અદ્રાવ્ય છે એટલે અવક્ષેપ આપે છે। આવા પ્રયોગ કરેલા હતા વર્નરે। હવે 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ અને 5 મોલ એમોનિયા લઈએ તો એનો રંગ છે જાંબુડિયો દેખાય। એ રંગ ઉપરથી તો ખબર પડી કે અલગ અલગ સંયોજન બને છે તો અહીંયા કોબાલ્ટ +3 જ થશે ને, પણ એમોનિયા હવે 5 જ છે, 6 નથી। તો અહીં છઠ્ઠી કક્ષક છે તો Cl માઈનસ હોય એની પાસે 7 ને 8 ઇલેક્ટ્રોન હોય બહારની કક્ષામાં તો 1 ક્લોરાઇડ જોડાય છે। એટલે જોયું? એટલે 5 એમોનિયા અને 1 ક્લોરાઇડ એટલે આના 6 કક્ષક એટલે આના 6 બંધ પૂરા થયા।
એટલે અહીં કોબાલ્ટ પ્લસ 3 0 એટલે અહીં પ્લસ 2 આવશે. તો અહીં ટોટલ 5 એમોનિયા અને 1 ક્લોરાઇડ 6 થઈ ગયા. હવે એની આરે અહીં 2 ક્લોરાઇડ વધ્યા. એ આયોનિક બંધથી કૌંસની બહાર જોડાશે. એની અંદર તમે AgNO3 નાખો તો કૌંસની અંદરનો ક્લોરીન છે એનું આયનીકરણ ના થાય, કારણ કે આ સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ ગયો. કૌંસની બહાર એટલે આ તમને સમજાવું પાછું એકવાર. લાઈક કોબાલ્ટ પ્લસ 3 સાથે 1 2 3 4 અને 5 એમોનિયા જોડાઈ ગયા. અને છઠ્ઠો બંધ છે ક્લોરાઇડ જોડાઈ ગયો. તો આ +3 અને -1 નો સરવાળો +2 થાય. આને બેલેન્સ કરવા કૌંસની બહાર 2 ક્લોરાઇડ આવશે. કૌંસની અંદરનો ક્લોરીન આયનીકરણ ન પામે, કૌંસની બહાર છે આયોનિક બંધથી જોડાય. આની સાથે સવર્ગ સહસંયોજક એટલે કૌંસનું આયનીકરણ ના થાય, બહારનું થાય. એટલે 2 ક્લોરાઇડ છે 2 AgCl હારે જોડાય, 2 મોલ AgCl આપ્યા. આ બુકમાં લખ્યું તમે ધ્યાનથી જોજો. 2 મોલ AgCl મળ્યા. હવે 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડમાં 4 મોલ એમોનિયા નાખ્યો. તેનો રંગ છે લીલો આવ્યો, એટલે પાછું સંયોજન બદલી ગયું. તો અહીં 4 એમોનિયા જ છે એટલે 4 જોડાઈ ગયા. અને 3 ક્લોરાઇડ માંથી 2 અંદર આવી જશે. બરાબર, એટલે 4. મજા આવે ને છોકરાઓ? ધ્યાનથી જોજો. આ જાદુ છે, અહીં બધું પાકું થઈ જશે. અહીંયા -2 છે, +2 ને -2 જાય એટલે +1 વધે. અહીં 2 ક્લોરાઇડ આવી જાય તો આનો +3 અને -2 નો સરવાળો +1 થાય. તો કૌંસની બહાર એક જ ક્લોરાઇડ આવશે, એક જ Cl કૌંસની બહાર આવશે. એમાં વધુ માત્રાને AgNO3 નાખો તો કૌંસની અંદર છે એનું આયનીકરણ ના થાય. આયનિક બંધથી ખાલી ક્લોરાઇડ જ છે એટલે 1 AgCl નો અવક્ષેપ મળે, 1 મોલ. પછી એને 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ, 4 મોલ એમોનિયા, તો પણ એનો રંગ જાંબલી મળ્યો. બરાબર, તો એક વખત અહીંયા COCl3 અને જાંબલી રંગ પણ જોવા મળ્યો. સેમ 4 એમોનિયા અંદર, 2 ક્લોરાઇડ અંદર, 6 બંધ પૂરા થઈ ગયા કોબાલ્ટના. 6 જે ખાલી કક્ષક ભરાઈ ગઈ. પછી જે ક્લોરાઇડ એક બહાર આવશે તો 1 મોલ AgCl મળશે. આ અવલોકન તેના વાહકતા માપનના અભ્યાસ પરથી સમજાવી શકાય. આ અવલોકનને તેના વાહકતા પરથી સમજાવી શકાય. હવે તમને વાહકતાના માપન પરથી સમજાવી શકાય છે. એ કઈ રીતે તમને કહું છું. હવે પ્રશ્ન એ થાય કે આગળ મેં કલર લખ્યો હતો એ લીલો હતો, અહીંયા જાંબલી છે. એનું કારણ 2 ક્લોરીન પાસે હોય એની બદલે 2 ક્લોરીન સામે ગોઠવાય તો એનો કલર ચેન્જ થઈ જશે. સાહેબ એકને એક સૂત્રમાં લીલો અને જાંબલી બે કઈ રીતે હોઈ શકે બેટા? સૂત્ર એક જ છે, રંગ 2 ક્લોરીન પાસે હતા ત્યારે રંગ જુદો હશે, અને 2 ક્લોરીન સામે હશે ત્યારે રંગ જુદો હશે. બરાબર, તો એના આધારે સમજાવી શકાય. એટલે અહીંયા આગળ તમે જોયું ને, કૌંસની અંદર હોય કયો લખાય? સવર્ગ સહસંયોજક બંધ લખાય. કૌંસની બહાર કયો બંધ લખાય? આયોનિક બંધ છે, હંમેશા કૌંસની બહાર લખાય છે. બધાને સમજાય છે ને છોકરાઓ? વિદ્યાર્થીઓ, હવે વાહકતાના માપન પરથી સમજાવી શકાય.
એ તમને બતાવું કે કોબાલ્ટ ક્લોરાઇડ ને એમોનિયામાં જુદા જુદા પ્રમાણ સાથે મિશ્ર કરીએ તો અસંખ્ય સંયોજન વર્નરે બનેગા. હવે પહેલી પ્રક્રિયા આપણે જોઈ. પ્રક્રિયા 1 માં કોબાલ્ટ સાથે ક્લોરાઇડ આયન અથવા એમોનિયાના અણુ અથવા બંને કોબાલ્ટ ધાતુ સાથે 6 ની સંખ્યામાં જોડાય છે. કોબાલ્ટ સાથે 6 એમોનિયા હોય અથવા તો ક્લોરાઇડ અથવા તો બંને જોડાય છે. આપણે જોઈ ગયા કોબાલ્ટ +3 સાથે આની ખાલી કક્ષક અને આની બરાબર કયો બંધ બનાવે? સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. હવે તે ચોરસ કૌંસમાં લખાય છે. એટલે ધાતુ સાથે જે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય એ ચોરસ કૌંસમાં અંદર લખાય અને એની હારે આયોનિક બંધથી જોડાય તે કૌંસની બહાર લખાય છે. હવે જે આ છે દ્વિતીયક સંયોજકતા. ધાતુ સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા ઘટકો આયનીકરણથી મુક્ત થતા નથી, પરંતુ કૌંસની બહાર રહેલા ઘટકો આયનીકરણથી મુક્ત થાય છે. આપણી બુકમાં એક ટેબલ છે 9.1 એ આપણે જોઈએ. ઓલો રંગ સમજાઈ ગયો ને છોકરાઓ? લીલો અને જાંબલી એમાં સ્થાન બદલે એના આધારે તે હોય છે. તો આપણે જે સંયોજન બનાવ્યા એ પાછું એકવાર જોઈ લઈએ. કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા માંથી બન્યું તે CONH36 અને Cl3. આને આમ પણ લખાય CONH36 + 3 અને 3Cl-. આ ભાગનું આયનીકરણ થશે જ નહીં. અહીંયા જે વિદ્યુત વિભાજ્ય છે એમાં આયન બન્યા તે કયા બન્યા? બરાબર. આનો રંગ પણ કેવો હતો? પીળો રંગ હતો. પેલો આપણે શીખ્યા તે. તો ટોટલ 4 આપશે 1/3 એટલે એક ધન આયન બનશે જે આયનીકરણ નહીં પામે અને 3 ઋણ આયન આપશે એટલે 1/3. તો ટોટલ આયન કેટલા? 4 આયન આપે. એટલે આની મોલારિટી 1 હોય તો 1 + 3 દ્રાવણમાં 4 મોલારિટી થઈ જાય. એટલે આની વાહકતા વધારે હશે. પછી બીજું આપણે ભણ્યા છોકરાઓ CONH3 COCl 5 એમોનિયા 1 ક્લોરાઇડ. આનો -1 વીજભાર, આ +3, આ તટસ્થ સરવાળો +2 કૌંસની બહાર Cl2. આનો રંગ કેવો હતો છોકરાઓ? જાંબુડિયો. આ જાંબુડિયા રંગનું સંકીર્ણ સંયોજન હતું. એનું આયનીકરણ થાય COCl Na3 + 2 અને 2Cl-. તો ટોટલ 1/2 એટલે 1 ધન આયન અને 2 ઋણ આયન, ટોટલ 3 આયન આપશે. તો આ એક મોલારિટી હોય તો આની મોલારિટી 1 + 2 3 થાય. તો આના કરતા એની વાહકતા ઓછી હશે. દ્રાવણમાં ઓછા આયન ઉત્પન્ન થાય, વાહકતા ઓછી. પછી આપણે વાત કરીએ ત્રીજો પોઈન્ટ છે છોકરાઓ, પોઈન્ટ નંબર 3. લીલો રંગ આપણે જોયો તો તે COCl2 Na3 અને કૌંસની બહાર ક્લોરાઇડ. આનો રંગ લીલો હતો અને એમાં સ્થાન ફરી જાય તો ભેગો જાંબલી પણ હતો. ક્લોરીન 5 પાસે હોય તો લીલો, સામસામે હોય તો જાંબલી.
એ અનુસાર આમાંથી ચોરસ કૌંસનું અયનીકરણ ના થાય, મગજમાં છાપી જ લેજો, કારણ કે એ બંધ આયોનિક નથી, સવર્ગ સહસંયોજક છે. એક ધન અને એક ઋણ બે આયનો આપશે, એક ધન એક ઋણ 1:1. આની મોલારિટી 1 હોય તો અહીં 2 થાય, તો આની વાહકતા ઓલા 2 કરતા ઓછી હશે. હવે કોષ્ટકમાં છેલ્લા 2 સંયોજનને સરખા પ્રમાણ સૂચક સૂત્ર છે, પણ ગુણધર્મમાં ભેદ છે. આવા સંયોજન માટેને સમઘટક પર્યાય રજૂ કરેલો હતો કે આ બેયમાં આજે છેલ્લું જે મેં કીધું ને COCl2 Na3+, એક લીલો છે એક જાંબલી છે, આ બેયના અણુસૂત્ર સરખા છે, તો આ બેયના રંગ કેમ જુદા મળે છે? તો વર્નરે કીધું એ બે એકબીજાના સમઘટક હોય છે. હમણાં બતાવ્યું કોબાલ્ટ સાથે બધા એમોનિયા 5 પાસે, 2 ક્લોરાઇડ 5 પાસે, અને જો આ ક્લોરાઇડ અહીં આવી જાય તો એનો રંગ ફરી જાય છે, તે એકબીજાના ભૌમિતિક સમઘટકો થશે. ક્લોરીન સામસામે છે એને ટ્રાન્સ સમઘટક કહેશું. એટલે આ માટે કારણ આપ્યું કે અણુસૂત્ર સરખું છે છતાંય રંગમાં તફાવત કેમ છે, તેના માટે વર્નરે કીધું કે તે એકબીજાના સમઘટકો હોવા જોઈએ. અહીં સમાન સમૂહ પાસે શીર્ષ, આ સમાન સમૂહ સામસામે એટલે ટ્રાન્સ, એટલે હું એને પ્રતિપાદિત કર્યું. હવે આપણે આ સિદ્ધાંતની અભિધારણાઓ છે એ કાલે જોશું. આજે સુધી આપણે બધાને મજા આવી હશે. આજે આપણે આ ચેપ્ટરમાં વર્નરના ખાલી પ્રયોગની ચર્ચા કરી. વધુ કાલે મળીશું. બધાને મજા આવી હશે. જય હિન્દ.